મારું બૈરું મરી જાય એવી બાધા. એટલે મુએ ટેન્શનમાં આવી, પણ હું તો ચેહર હું યાર, કેમ એવું કહેવું પડે એ ખબર હોવી જોઈએ ને યાર. એટલે મેં એવું કીધું કે તમે સાચા છો. કેમ? તમારા ઘેરથી ને રગતપીતનો રોગ થયો, હાથ પકડીએ તો ચોપડી હાથમાં આવે, કપડું પહેરાતું નહીં, આખા શરીરમાંથી લોહી નીકળે, રખાનો ઢગલો કરવો પડે, એમાં બેહારવી પડે. એટલે આ બાદ એવું કહેતો હતો કોના કરતા તો મરી જાય તો સારું. એટલે હું ચેહર એમ બોલી કે હું મારવા નહીં બેઠી, અઠવાડિયાની બાધા. હા, અને અઠવાડિયું થાય અને કપડો પહેરાઈને મંદિરમાં ન આવું તો મારું નામ મારતા નહીં, છો તો ભીખાની વાઘ મારતા ના કહેવું. મટી ગયું કે સર કોમ કરતો થઈ ગયો. બોલો. એટલે ભાઈ સમય કરે કોઈ ના કરે, ભીખાની ચેહર કરે કોઈ ના કરે. ચેલેન્જમાં રસ છે. કોઈ કે ના મટો, આય નહીં યાર, ના કેમ મટે? દેવગતિ હોય તો મટી જ જાય. એટલે આરે એવું કહેતો હતો મરી જાય તો સારું છે. કોકને કઈ કેવું લાગે કે આ તો માણસ એક રાક્ષસ મરી જવાનું કે કોઈ? પોતાના બૈરાન મરી જવાનું કોઈ કે? હાડી નહીં કે હાડી સદીઓ તો હાડી મરી જાય જેવું ના કહેતા હોય. અને બૈરાન કોઈ કે? પણ તકલીફ હતી, પીડા હતી, વેદના હતી, એટલે કહેવું પડ્યું. તો ભાઈ હું એમ બોલી હતી કે મટી જા.